બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। તો આજે આપણે જો લોકગીત કહીએ તો લોકગીત, અને પહેલાના જમાનામાં બેનો રાહડા ગાતા, અને રાહડો કહીએ તો રાહડો કહેવાય છે। આ ગીતમાં એવું કહે છે કે 12 વર્ષે રે બેની તારો વીરો આણે આવ્યો, કઈ દેશે બેની તારા ઓરડા, 12 વર્ષ થઈ ગયા બેનને હાહરે મોકલ્યા, ભાઈ નાનો એવો હતો અને બેન સાસરે વહી ગઈ, ને 12 વર્ષે બેનની ઘરે આટો મારવા ગયો ભાઈ, અને બેન ને કહે છે કે બેન ક્યાં મારી બેન રહેતી છે, અને કહે છે કે 12 વર્ષે રે બેની તારો વીરો આણે આવ્યો રે, કઈ રે દિશે રે બેની તારા ઓરડા, કે બેન તારા મેં ઓરડા જોયા નથી, તું કઈ દિશા ઉપર રહેશો મને ખબર નથી। ને ભાઈ એની ઘેરે જાય છે, બેન તો ભાઈને ઓળખી જાય છે, અને બેન તો ગોદડું પાથરીને બેહે છે, બેન ભાઈ વાત કરે છે, ને વાતમાં બધું ભાઈ પૂછે છે કે બેન આ સાસરિયું તારું કેવું છે, તું કેમ રહેશો, મને કાંઈ ખબર નથી, તો તું મને તારા સાસરિયાની વાત કર। તો બધું બેન ગીતના મરમમાં સમજાવે છે કે 12 વર્ષે રે વીરા માથડા ધો, યારે માથડા ધો યારે, 13મે વર્ષે રે તેલ નાખિયા, ખાધી ખાધી રે વીરા ખોરી ખોરી જાર્યું રે, ખોરી ખોરી જાર્યું રે, ઉપર ખાધો રે બાટી ગેલ બાજરો। આવા દુઃખ બેનોને પડતા ને ત્યારે તોય દીકરી બાપને કહેતી નહીં, સહન કરી અને બાપની આબરૂ રાખવા, 3 કુળની આબરૂ રાખવા હાટુથી દીકરી બધું સહન કરી અને એવા કવળા સાસરિયામાં માલી અને એ પાર ઉતારતી। તો પેલાની બેનોને કેટલું સંકટ પડતું, કેવા સાસરિયા મળતા। તો આજે તો બહુ સારું છે રહેવામાં, બેનોને સારું છે, તોય દુઃખ પડે અને થોડીક ભૂલ કરી જાય તો મારી માતાઓ બેનોને આપણે પહેલાના લોકગીતો સાંભળો, પહેલાના ગીત સાંભળો, પહેલાના રાહડા સાંભળો, એમાં કેવા સંસ્કાર આપેલા છે, ને કેવી રીતના બેનોને દુઃખ પડે ને રહે છે, તો આપણે થોડુંક સહન કરવાનું, ને પ્રેમથી આપણી જિંદગી જે મળ્યું હોય તે આપણે નિભાવી દેવાનું, ને આપણા મા બાપની આબરૂ સાચવી અને આપણે સાસરિયામાં રહી જવાનું। જય શ્રી કૃષ્ણ।